લવ માટે એમ કહેવાયું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ. લવ આંધળો છે, એને દેખાતું નથી સત્ય શું ને અસત્ય શું. એટલે પ્રશ્ન થાય છે. મુંબઈથી એક ભાઈ રાજકોટ આવેલા, 2-3 દિવસથી મંદિર કેમ્પસમાં હું જોતો હતો. પછી મેં બોલાયા તો મારી આગળ રડ્યા. મેં કહ્યું શું તકલીફ છે? મને કે સ્વામી મારી એકની એક દીકરી, મારે ડાયમંડનો બિઝનેસ છે, કેટલાય દેશોમાં બિઝનેસ છે, બેલ્જિયમમાં એન્ટવર્પથી મારો બિઝનેસ છે. એ દીકરીને 11th કરવા માટે મેં અહીંયા મૂકી તો એને 11 સાયન્સમાં ભણતી હતી, એમાં એના કરતાં 12 વર્ષ મોટા શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો 11 સાયન્સમાં. એટલે મેં એને અહીંયાથી ઉઠાવીને પાછી બોમ્બે લાવી દીધી. 11-12 ત્યાં કરાયું, એને કોલેજમાં મોકલી. અત્યારે SYમાં હતી ને ભાગી ગઈ છે. તપાસ કરતાં ખબર પડી એણે એ શિક્ષક સાથે જ મેરેજ કરી લીધા છે. પછી મને એણે રડતા રડતા વાત કરી કે સ્વામી પોલીસ કમિશનરને મેં રિક્વેસ્ટ કરી કે એકવાર દીકરીને બોલાવો તો ખરા. એ કે વાલી તરીકે અમે તમારી લાગણી સમજીએ છીએ પણ તમારી છોકરી તમને મળવા જ નથી માગતી. પછી કે પરાણે પોલીસે પ્રેશર કર્યું. 3 કલાક પતિ પત્ની અમે બંને રડ્યા છીએ, અમારી સામે જળની જેમ બેઠી છે, એક વાક્ય અમારી ફેવરમાં બોલતી નથી. એક જ વાક્ય બોલે છે, તમે મને ગમતા જ નથી, મેં જે કંઈ કર્યું છે સાચું જ કર્યું છે. એ કે સ્વામી એકની એક દીકરી, મારે દીકરો પણ નથી. મારા મનમાં કેટલા આશા, કેટલા કોડ, કેટલા અરમાનો હોય. દુનિયાના 22 દેશોમાં મેં એને બાળપણથી ફેરવી છે. મને પ્રશ્ન એ છે કે તારો પ્રેમ સાચો હશે પણ તારી રીત સંપૂર્ણ ખોટી છે, રીત ખોટી છે. ખાલી પ્રેમ સાચો હોય એટલું પૂરતું નથી, રીત સાચી હોવી જોઈએ. ભાગીને જતા રહેવું રીત ખોટી છે, પ્રેમ સાચો છે. નેપાળના દીપેન્દ્ર, એને દેવ્યાની સાથે લગ્ન કરવા તેની માતાએ ના પાડી એટલે એણે શું કર્યું? એણે પોતાની જ સ્ટેન ગન કે મશીન ગન લઈને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના જ પરિવારના 8 સભ્યોને મારી નાખ્યા અને પોતે પણ આત્મહત્યા કરી મરી ગયો. આ કે રીત છે? આ સાચો પ્રેમ છે? પ્રેમને પામવા માટે ક્યારેય ખોટી રીતો ન અપનાવો, રોમિયોગીરી ન કરો. તમે તો બહુ ડાયા છો, પણ ક્યાંક ક્યાંક કેટલાક છોકરાઓ વિસલ સારી વગાડતા હોય. એ સારા માણસોના, ખાનદાન માણસોના લક્ષણ નથી. ઘણા કે ઉંમર લાયક થયા તો એ ગોઠવાતું નથી. ઉંમર લાયક તો કંઈ ના કરો ને તો એ થઈ જવાય, લાયક થવા માટે ઘણું કરવું પડે છે. લાયક થવાનું છે. એટલે ખાસ બધાને વિનંતી છે કે પ્રેમ સાચો હોય પણ પ્રેમની રીત ખોટી નહીં. મને એક ભાઈએ સમાચાર આપ્યા, 2 ભાઈ બહેન, કઝિન ભાઈ બહેનને પ્રેમ થઈ ગયો. હિન્દુ સંસ્કૃતિ મુજબ, આપણી કાસ્ટના સંસ્કારો મુજબ એ શક્ય જ નથી મેરેજનું. બંને લગ્ન સુધીનું નક્કી કર્યું, બંનેના પરિવારો કઈ રીતે શક્ય બનાવે? અને બંને જણાએ આત્મહત્યા કરી લીધી. ક્યાંક કેટલાક ડેમમાં પડે, કેટલાક ગળે ફાંસો ખાય, ટ્રેન પર પડીને મરી જાય છે. વિચાર કરજો, આપણા માતા પિતાએ કેટલા અરમાનો સેવ્યા હશે. બોમ્બે એક ભાઈના ઘરે હું પધરામણી ગયો કાંદિવલીમાં, તો કાર્યકરે મને કીધું કે સ્વામી 7 દિવસ પહેલા એના દીકરીના લગ્ન લેવાના હતા. બધું લેવાના હતા કેમ? હતા એમ બોલવું જોઈએ ને. મને કે 7 દિવસ જ લગ્નના બાકી હતા, કલ્યાણ જ્વેલર્સના દાગીના આવી ગયા હતા, આસોપાલવની સાડીઓ આવી ગઈ, બધું આવી ગયું, અને એની દીકરી સામેવાળા ઘાટી સાથે ભાગીને જતી રહી. સહેજ કલ્પના થાય છે કે આપણે એ સમયે મા બાપ હોઈએ તો આપણા હૃદય ઉપર શું વીતતું હોય? મિત્રો, ફોન પરનું ચેટિંગ, મીઠી મીઠી વાતો, સારા સારા ફોટા, ઇટ્સ ઓલ ટેમ્પરરી. લાઈફ બહુ ડિફિકલ્ટ છે. તમે એકલા સુખી થઈ જાઓ અને બીજા અનેકને દુઃખી કરો, એ સાચો પ્રેમ ક્યારે હોઈ શકે જ નહીં. પ્રેમ ક્યારે કોઈને દુઃખી કરવાનું શીખવાડતો જ નથી. અનેકને સુખી રાખીને મારે સુખી થવું છે. ઇન લવ ટુ બી નોબલ, સૈદ્ધાંતિક થજો. ઇન લવ ટુ બી લોયલ, ઇટ મીન્સ વફાદાર થવાનું છે, પ્રતિબદ્ધ થવાનું છે. એક આર્કિટેક્ટ મને મળ્યા, મને કે સ્વામી મારી પત્ની રાત્રે કોઈકની સાથે ઓનલાઈન હોય છે. મેં કીધું કદાચ તમારી ભૂલ હોઈ શકે, અથવા એને પૂછો, એને વાતચીત કરો, ભૂલ થઈ હોય તો માફ કરો. મને કે સ્વામી બહુ ચેટિંગ કરે છે. મેં એને સમજાવી, બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં માનતી નથી ને એમ કહે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ કીપ બોથ. હું બંને રાખીશ. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, નથી માનતી. આ મને કહે છે કે સ્વામી હું આર્કિટેક્ટ છું, શહેરના કેટલાય મકાનોની ડિઝાઇન મેં બનાવી, પણ મારી ડિઝાઇન આને બગાડી નાખી. લગ્ન થયે 12 વર્ષ થયા છે, 10 વર્ષનો દીકરો છે, છૂટાછેડા લીધા,
એ બેન એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં શિક્ષિકા છે. શું સંસ્કારો આપવાના, નવી જનરેશન કેવી તૈયાર કરવાના. અહીંયા બેઠેલા તમામ યુવાનોને મારી વિનંતી છે, ખાલી પ્રેમ એટલે બે વફાદારી નથી. પ્રેમ એટલે વફાદારી છે. ખાલી પ્રજોત્પત્તિ એ પ્રેમ નથી, એ તો ગધેડા કૂતરા બલાડાને પણ થાય છે. પ્રેમ એટલે તો સોગંદ છે. પ્રેમ એટલે ચોરીના ફેરા છે. પ્રેમ એટલે આજીવનની કસમ છે. પ્રેમ એટલે પ્રતિબદ્ધતા છે. મનથી, કર્મથી, વચનથી વફાદાર રહો. પણ જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે. સોશિયલ મીડિયા, ક્લબો, નવરાત્રી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જવાની છૂટ છે, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવાની છૂટ નથી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જાઓ સિલેક્ટ કરતા પહેલા, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવા જવાની છૂટ નથી. પણ આજે નથી સમજાતું. આ અમારા મંદિરમાં જ એક રસોઈયો આવ્યો હતો, અત્યારે તો નીકળી ગયો. છોકરો હતો રાજસ્થાનનો, 21-22 વર્ષનો હશે. રસોઈ બનાવ્યા પછી નવરો પડે ને ઓનલાઈન જ હોય, અને જે કાયમ ઓનલાઈન રહેતા હોય ને લગભગ આઉટલાઈન જ હોય. જે અખંડ ઓનલાઈન રહે ને એને આઉટલાઈનની સંભાવના હોય. જે એકલો મલકાતો હોય ને સમજો ક્યાંક કનેક્ટ થયો લાગે છે. અથવા કનેક્ટ ન થયો હોય તો ડિસ્કનેક્ટ થયું હશે. એટલે આ છોકરો ચેટિંગ બહુ કરતો હતો, તો મેં એને મોબાઈલ મારા હાથમાં લીધો જોવા માટે. તો કોઈના નામ નહોતા લખ્યા, અને વોટ્સએપમાં ચેટિંગમાં શું લખ્યું હતું? લવ 1, લવ 2, લવ 3, લવ 4, લવ 7 સુધી મેં જાતે જોયું. લવ 7, 21 વર્ષનો છોકરો, રાજસ્થાની બામણ. અને કે જ્યાં જ્યાં રસોઈ કરવા જવું ત્યાં તો બધે આપણે તો લાગણી થાય છે દરેક માટે. અને દરેકના નંબર લઈ રાખું, લવ અને કઈ દિશામાં જાય છે. મને કે હવે તો મધમાખી જેવા દરેક ફૂલમાંથી સુગંધ લઈએ. પછી મેં એને કીધું, બધું મધમાખીની આવરદા કેટલી હોય? મધમાખીની આવરદા બહુ હોતી નથી, તો તારી આવરદા પણ એટલી જ પૂરી થઈ જશે. એની વચ્ચે આપણે કેવી પવિત્રતા રાખવાની છે. સીતા રાવણના દરબારમાં 1 વર્ષ રહી છે. રાવણે સીતાને સમજાવવાના એટલા પ્રયત્નો કર્યા છે, એટલા ટેમ્પટેશન, એટલા પ્રલોભન. આજની ભાષામાં કહીએ તો એટલા મોબાઈલના હેન્ડસેટ આપ્યા હશે, એટલા લલચાવવાના પ્રયત્નો, પણ સીતા કોઈ રીતે ડગતા નથી. 1 વર્ષ પ્રયત્ન કર્યા હોય ન ડગે. શું સીતાનું સત હશે? શું સીતાનું પતિવ્રતાપણું હશે? કેટલા કષ્ટ પડ્યા, કેટલી તકલીફ પડી. સગર્ભા સીતાને રામે કાઢી મૂક્યા છે, છતાં સીતા ભગવાનને પ્રાર્થના શું કરે છે? તમેવ ભરતા ન ચ વિપ્રયોગ. જો મારો નવો જન્મ થાય તો 7 જન્મમાં રામ મારા પતિ થજો. આ પતિવ્રતાપણું છે, આ પ્રેમ છે. પાર્વતીજી શિવજી માટે તપશ્ચર્યા કરતા હતા, લગ્ન કરવા માટે. સતી બળી મુવાતા પાર્વતી થયા, અને શિવજી સાથે લગ્ન થાય એના માટે તપશ્ચર્યા કરતા હતા, વ્રત કરતા હતા. નારદજી કસોટી કરવા માટે આવ્યા, અને નારદજી પાર્વતીને કહે છે કે કોના માટે તપ કરો છો? શિવ માટે. એ તો ક્યાં સારો છે, સ્મશાનમાં રહે, એને સારું 2 BHK નું મકાન નથી. એ તમને શું રાખવાનું? અને ખોપડાની માળા પહેરે. એને કોઈ હજારી ગોલગોટાના હાર નથી પહેરાવતું, ખોપરાની માળા પહેરે. એને ફેર એન્ડ લવલી કે નિવિયા તો છે જ નહીં, ભભૂત લગાવે છે, ભસ્મ લગાવે છે, અને ભાંગ પીધા કરે ને આ બધું સ્મશાનમાં રહે. આની જોડે લગ્ન કરવાના, એના કરતા વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ સાથે તમારું હું ગોઠવી આપું. નારદજીએ પાર્વતીજીને આવી વાત કરી, અને એ સમયે પાર્વતી શું કહે છે? કોટી જન્મ લકી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. કરોડ જન્મ મારે લેવા પડે ને તો શિવ માટે કરોડ જન્મ લઈશ, પણ શિવ સિવાય હું કોઈને નહીં વરું. શું પ્રતિબદ્ધતા છે? ત્યારથી આ જયા પાર્વતીના વ્રત શરૂ થયા છે. પાર્વતીએ વ્રત કર્યા ને ત્યારથી જયા પાર્વતીના વ્રત શરૂ થયા. આજે ઘણા વ્રત કરતા હોય પણ 2-5 જણાને પાવતી આપતા જ કરતા હોય.
જય પાર્વતીનું વ્રત એટલે શું છે? ગોપીઓ કૃષ્ણ ભગવાન માટે કેવી પ્રીતિ હતી. ઉદ્ધવજી કહે છે કૃષ્ણને ભૂલી જાઓ. ગોપીઓ કહે છે શું ભૂલવાની વાતો કરો છો? અમે મરી જઈએ, અમારા હાડકાની બુંગળી થાય અને એમાં કોઈ ફૂંક મારશે ને તો પણ કૃષ્ણ 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 વાત નીકળશે. પ્રેમ આ છે, લાગણી આ છે. અને ઘણી વાર તો સ્વાર્થી પ્રેમ. પાકિસ્તાનમાં આપણો ભારતનો એક માણસ પાકિસ્તાનમાં ગયો અને એમાં કબ્રસ્તાનમાંથી પસાર થતો હતો. એમાં કબ્રસ્તાનમાં એક મુસ્લિમ બાઈ બીબડી ત્યાં બેઠી હતી ને કબર ઉપર પવન નાખતી હતી આમાં મીંજડો લઈને. એટલે ભારતીય માણસને તો સખત આશ્ચર્ય થયું. એ કે અમારા ત્યાં પતિ જીવતા હોય તો એ પવન નથી નાખતા, અમારા ત્યાં તો હવા હોય એ કાઢી નાખે છે, અને આને તો મરી ગયો છે તો એ પવન નાખે છે. બહુ કહેવાય. એટલે પેલી બહેનને ઇન્ટરવ્યુ લીધો કે બહેન તમારું પતિવ્રતાપણું તો ગજબનું કહેવાય, ગજબનો પ્રેમ કહેવાય, શું નિષ્ઠા, શું વફાદારી. તો પેલી બહેન કહે છે તમે જે સમજી બેઠો છો એવું નથી, મારો પતિ હમણાં જ ગુજરી ગયો છે અને મારો પતિ શરત કરીને ગયો છે કે જ્યાં સુધી મારી કબરનો સિમેન્ટ સુકાય નહીં ત્યાં સુધી તારે બીજા લગ્ન કરવા નહીં. એટલે હું સિમેન્ટ સુકવવાનો પ્રયત્ન કરું છું. તો પેલો કે આ તો ખોટું નીકળ્યું. ભારતમાં આવ્યો, એમાં આણંદમાં એક રેસ્ટોરન્ટમાં ગયો. એક દાદા દાદી બેઠા હતા. દાદા જમતા હતા, દાદી સામે બેસીને ટગર ટગર જોયા કરે. દાદાના ભોજન દર્શન. એટલે પેલા એ પૂછ્યું દાદી કેમ જમતા નથી? કે દાદા જમી લે પછી જ. હું પહેલા નથી જમતી, દાદા જમી લે પછી જ. એ કે બહુ તમારું તો પતિવ્રતાપણું કહેવાય. કે દીકરા પતિવ્રતાપણું નથી, ચોકઠું એક છે. દાદા જમી લે પછી એક ચોકઠાથી મારે ખાવાનું છે. તો પતિવ્રતાપણું વફાદારી શું છે? આમાં ભૂલ થશે, પરિવારમાં પ્રશ્ન થશે. કવિ કલાપી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી તે આપની, લાઠી ગામનો પ્રસિદ્ધ કવિ કલાપીએ લગ્ન કર્યા ને એમાં એની દાસી શોભના સાથે એને પ્રેમ થઈ ગયો. એની પત્નીને ખબર પડી કે આને મારા કરતા દાસીમાં વધારે પ્રેમ છે. એની પત્ની એને ઝેર આપીને મારી નાખ્યો. કલાપી 26 વર્ષની યુવાન વયે પોતાની ભૂલને લીધે મર્યા છે. આ પ્રતિબદ્ધતા છે, આ વિશ્વાસ છે. લવ એટલે શું છે? વફાદારી છે. હાલોલ છે, પંચમહાલ હાલોલ, એમાં મૂળધરી ગામ. જસવંતસિંહ પરમાર નામના એક ભાઈ, એની પત્નીનું નામ નૈનાબેન. એને લગ્ન થયા, સંતાન થયો, છતાં પેલી બાઈને લગ્ન પહેલા કોઈકની સાથે સંબંધો હતા, એને ભૂલી ન શકે. એટલે આ સમજાવે કે તમારે બિફોર મેરેજ કોઈકની સાથે લાગણી હોય, હવે તો છોડી દેવું જોઈએ. આપણા ઘરે દીકરો છે, એની સાસુ સમજાવે, પતિ સમજાવે. એકવાર પેલી બાઈને બહુ લાગી આવ્યું કે દર વખતે તમે મને એમ કહો છો દીકરો છે દીકરો છે. એટલે 6 મહિનાના મિતેશ નામના દીકરાને લીધો, મૂળધરી ગામના ચોકમાં ગયા અને આરસીસીના રોડ ઉપર પોતાના દીકરાના પગ પકડીને માથે પછાડી અને મારી નાખ્યો. અને પછી એ બાઈ બોલી કે હવે મને જે ગમે છે ને એની સાથે જ હું જઈશ. શું કળિયુગ છે! તમે લગ્ન કર્યા પછી તમારો 6 મહિનાનો દીકરો આવે, એને મારીને પણ તમારા પ્રેમી સાથે ભાગી શકો છો. કેટલાય લોકો પોતાને પતિને મારીને પણ પાછા પ્રેમી સાથે જતા રહે છે. શું સુખી થવાના, શું સુખ પામવાના? લીવ ઇન રિલેશનશીપના કોન્સેપ્ટ આપણા છે જ નહીં. આપણા ત્યાં તો એક નારી સદા બ્રહ્મચારીનો કોન્સેપ્ટ છે, પોતાની પત્ની સાથેનો. સપને પણ વિચાર ન કરે કોન્સેપ્ટ આપણા છે. તો લવની અંદર વફાદારી છે,